हेलो दोस्तों, वेलकम टू रंजन क्लासेस। तो फ्रेंड्स, आशा राखું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। તો અત્યારે ગુજરાત ગવર્મેન્ટની પીએચ કેન્ડિડેટ માટે સ્પેશિયલ રિક્રુટમેન્ટ ડ્રાઈવ અત્યારે ચાલી રહી છે, બરાબર। એટલે જીપીએસસીની અંદર અત્યારે વેકન્સીઝ બહાર પડેલી છે। ટોટલ આપણે આમ જોવા જઈએ તો બે પોસ્ટ છે। એક તો આપણા જે પોલિટેકનિક હોય, પોલિટેકનિકની અંદર જે લેક્ચરર હોય, બરાબર, એના માટે, અને બીજા નંબરનું જે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ હોય, જે લોકો બીટેક કરતા હોય, તો એના અસિસ્ટન્ટ પ્રોફેસર માટે, એટલે બે પોસ્ટ માટે અત્યારે ભરતી બહાર પડેલી છે, બરાબર। અને બધી જ ઇલેક્ટ્રિક આપણી જેટલી પણ બ્રાન્ચ છે એ બધી બ્રાન્ચ માટે અત્યારે એન્જિનિયરિંગની બ્રાન્ચ માટે વેકન્સી બહાર પડેલી છે, પણ ઓનલી ફોર કેના માટે, તો કે પીએચ કેન્ડિડેટ, જે લોકો ફિઝિકલ હેન્ડીકેપ છે એ કેન્ડિડેટ માટે આ વેકન્સીઝ બહાર પડેલી છે। તો આ વેકન્સી આવી તો એનો મતલબ બની શકે કે ભવિષ્યની અંદર બીજી પણ વેકન્સી, મતલબ નોર્મલ લોકો માટે પણ વેકન્સીઝ આવી શકે છે, ભરતી થઈ શકે છે, બરાબર। તો અત્યારે 5-10 બહાર પાડી છે, તો બની શકે કે આવનારા વર્ષની અંદર એની પણ વેકન્સીઝ આવી શકે છે, બરાબર। તો આ વિડીયોની અંદર ખાસ તમે જોતા જજો ભાઈ કઈ કઈ રીતના એના શું ડેટા છે, કે ભાઈ આપણે કેટલું ક્વોલિફિકેશન છે, એક્ઝામ પેટર્ન ને એ બધું, એટલે તમને આઈડિયા આવતો છે, ભવિષ્ય માટે પણ તમને કામ લાગી શકે છે, બરાબર। અને જે પીએચ કેન્ડિડેટ છે, જેને ફોર્મ ભરવું છે, એના માટે તો કામનું છે જ, બરાબર। હવે સૌથી પહેલાં તો કે જીપીએસસી આપણને બધાને આઈડિયા છે કે ભાઈ જેટલી પણ ક્લાસ 2ની ભરતીઓ છે એ જીપીએસસી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન જ કવર કરે છે, ઓકે। પોસ્ટ છે લેક્ચરર ઇન ગવર્મેન્ટ પોલિટેકનિક, બરાબર। ગવર્મેન્ટ પોલિટેકનિક એટલે જેટલા પણ વિદ્યાર્થી મિત્રો ડિપ્લોમા કરે છે, તો એની અંદર જે ટીચર ભણાવે છે, જે પ્રોફેસર હોય છે, એને લેક્ચરર કહેવામાં આવે છે। લેક્ચરર ઇન ગવર્મેન્ટ પોલિટેકનિક ક્લાસ 2ની પોસ્ટ છે, બરાબર, ક્લાસ 2 જ છે। અસિસ્ટન્ટ પ્રોફેસર ક્લાસ 2 જીઈસી એટલે કે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ, બરાબર। એટલે જે તમે બી કે બીટેક કરેલું હશે, તો ગવર્મેન્ટ એન્જિનિયરિંગમાંથી કરેલું હોય તો ત્યાં જે ફેકલ્ટી હોય છે, જે ટીચર હોય છે, જે તમને ભણાવતા હોય છે, એને અસિસ્ટન્ટ પ્રોફેસર કહેવામાં આવે છે, બરાબર। તો એના માટેની એક પોસ્ટ બહાર પડેલી છે, અહીંયા લખ્યું છે જીઈએસ, એનો મતલબ છે ગુજરાત એજ્યુકેશનલ સર્વિસ। જીઈએસ નો મતલબ થશે ગુજરાત એજ્યુકેશનલ સર્વિસ, નોટિફિકેશનની અંદર જ લખેલું છે, બરાબર। એટલે ટોટલ બે પોસ્ટ થઈ, એક તો લેક્ચરરની આ ગવર્મેન્ટ પોલિટેકનિક માટે, અને જીઈસી માટે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ માટે અસિસ્ટન્ટ પ્રોફેસર, બરાબર। એટલે બે પોસ્ટ અલગ અલગ પોસ્ટ છે, ખાસ ધ્યાન રાખવાનું છે, ઓકે। હવે ઓનલાઈન ફોર્મ સ્ટાર્ટ ક્યારથી થાય છે, તો કે ભાઈ ઓનલાઈન ફોર્મ 28 ફેબ્રુઆરી, એટલે એનો મતલબ કે ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે, કાલથી જ ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે। 15 માર્ચ સુધી ફોર્મ ભરાશે, બરાબર, 15 માર્ચ સુધી ફોર્મ ભરાવાના છે, ડન। એટલે વહેલી તકે ફોર્મ ભરી લેવાનું છે, જીપીએસસી ઓજાસ વેબસાઇટની અંદર તમે ફોર્મ ભરવાનું છે, ડન। બ્રાન્ચની વાત કરીએ તો કે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, મિકેનિકલ, ઈસી, કોમ્પ્યુટર, આઈસી, સિવિલ, પાવર ઇલેક્ટ્રોનિક્સ, આઈટી, કેમિકલ, આ બધી બ્રાન્ચની અંદર વેકન્સી બહાર પડેલી છે। તમે જે કોઈ પણ બ્રાન્ચમાંથી તમે એન્જિનિયરિંગ કરેલું હોય, તો અત્યારે ઓલ આનથી પણ વધારે છે, પણ મેં આપણે જે મેઇન બ્રાન્ચ છે એ બધી કવર કરેલી છે, બધી બ્રાન્ચની અંદર વેકન્સી બહાર પડેલી છે, બરાબર। એટલે મેઇન વસ્તુ સારામાં સારું કહી શકાય, અને એ પણ પીએચ કેન્ડિડેટ માટે, જે લોકો પણ ફિઝિકલ હેન્ડીકેપ હોય એ કેન્ડિડેટ માટે ભાઈ સારામાં સારું આપણે કહી શકાય। ફીઝની વાત કરીએ તો કોઈ ફી ભરવાની નથી, બરાબર। પરીક્ષા ફી, તમારે એક્ઝામ ફી કંઈ ભરવાની નથી હોતી। બની શકે કે તમારે કન્સર્ન ફી જે આવતી હોય છે, બરાબર, જે મતલબ કે તમે પરીક્ષા દેવા જાશો કે નહીં, તો એ ફી કદાચ તમારે 400 રૂપિયા ભરવાની થશે, 400 રૂપિયા, બરાબર। પીએચ કેન્ડિડેટ માટે 400 નક્કી કરેલી છે, નોટિફિકેશનની અંદર લખેલું છે, પણ મે બી તમે ફોર્મ ભરશો ત્યારે તમને આઈડિયા આવશે, બરાબર। બાકી અત્યારે જનરલી જે એક્ઝામની ફીસ છે એ નો છે, પણ કન્સર્ન ફી કદાચ ભરવાની આવે તો તમારે 400 રૂપિયા ભરવાના થશે, ઓકે। હવે પે સ્કેલની વાત કરીએ તો પગાર કેટલો છે, પે સ્કેલ કેટલો છે, સેલેરી કેટલો છે, 57,700 થી લઈને 1,82,000, લેવલ 10, એટલે 10 ના લેવલ માટે અહીંયા એપી એટલે અસિસ્ટન્ટ પ્રોફેસર માટે, એટલે કે આ જે ક્લાસ 2 જીઈસી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજના જે ફેકલ્ટી હોય એમના માટે 57,700 થી લઈને 1,82,400, ઓકે। ત્યાર પછી 56,100 થી લઈને 1,77,500, લેવલ 9A, બરાબર। લેવલ 9A એ લેક્ચરર માટે, બરાબર। લેક્ચરર એટલે આપણા ગવર્મેન્ટ પોલિટેકનિકના જે ફેકલ્ટી હોય એમના માટે। હવે જનરલી એટલે બહુ સારામાં સારું કહી શકાય, પગાર તો સારામાં સારો છે, બરાબર। 2 વર્ષનો પ્રોબેશન પીરિયડ રહેશે, એટલે 2 વર્ષ છે એ તમે ફિક્સ પગારમાં, હવે 2 વર્ષ થઈ જાય એટલે તે પછી તમે આ પે સ્કેલની અંદર આવી જાવ છો, અને જો 2 વર્ષની અંદર અત્યારે 8મો પગાર પંચ ઓમે લાગુ પડવાનો છે, તો એ તમારે 9 આવી જાય, તો એનો મતલબ કે આ પે સ્કેલ છે એ તમારો વધી જાય, બરાબર। અને જનરલી તમારે ચેક કરવું હોય તો તમારે શું કરવાનું, 57,700 આ બેઝિક છે, તો આમાં ટીએડીએન અલગ અલગ બધું લાગુ પડે, બરાબર। તો 57,700 ગુણ્યા 1.5 કરો એટલે એની આસપાસનો છે તમારો પગાર મળે તમને, બરાબર। એટલે કે જે પર મંથ તમે આવતો હોય એ પગાર એ પ્રમાણે, આ તો બેઝિક છે, આ મિનિમમ થાય ને આ તમારું મેક્સિમમ, કે તમારા આખી જિંદગી દરમિયાન, આખી નોકરી દરમિયાન તમારો મેક્સિમમ પગાર 1,82,400 થઈ શકે, અને મિનિમમ 57,700 બેઝિક અત્યારે તમને મળશે। ટીએડીએ, એચઆરએ ના અંતે ઘણું બધું લાગુ પડતું હોય, મોંઘવારી ભથ્થું ને એ બધું તમારે અલગથી આવે,
એટલે 57,700 ગુણ્યા 1.5 કરો ને જે આંકડો આવે તો એની આસપાસનું, એમાં પછી પીએફ ને આંતેન કપાતું હોય એનાથી 5-10 હજારનો જે ફરક પડતો હોય એટલા ઓછા પેમેન્ટ તમને મળે, બરાબર. એટલે આટલું પે સ્કેલનું જોવાનું છે. એટલે નોર્મલ વિદ્યાર્થી મિત્રો માટે પણ જે છે ભવિષ્યમાં પણ જો ભરતી આવે તો એ લોકોને પણ આ જ પે સ્કેલ લાગુ પડવાનો છે. અને સારામાં સારો પગાર કહી શકાય લેવલ 10 છે, લેવલ 9 છે, લેક્ચરર માટે બરાબર 56,100 ને 57,700 1000નો જ ફરક પડે છે. ઓકે, હવે એના પછી ટેન્ટેટિવ ડેટ્સ, તો કે એક્ઝામ જે છે બરાબર 2 સ્ટેજની અંદર છે. પહેલા નંબરનું સ્ટેજ શું છે તો કે તમારા પ્રિલિમિનરી એક્ઝામ દેવાની છે, 300 માર્કની MCQ એક્ઝામ દેવાની છે. એ તમે ક્લિયર કરો છો તે પછી તમારે છે ને ડાયરેક્ટ તમારા ઇન્ટરવ્યૂમાં બોલાવવામાં આવશે, બરાબર. એમાં તમે સિલેક્ટ થઈ ગયા એટલે ઇન્ટરવ્યૂમાં બોલાવવામાં આવશે. એટલે પહેલા સ્ટેજ છે એ આપણું એક્ઝામ MCQ છે, એમાં તમે સિલેક્ટ થઈ ગયા તે પછી ઇન્ટરવ્યૂમાં બોલાવવામાં આવશે. ડન. એટલે અત્યારે તમને છે ને પ્રિલિમિનરી એક્ઝામની ટેન્ટેટિવ ડેટ આપેલી છે, એમાં 2 પેપર છે. GS એટલે આપણું જે જનરલ સ્ટડીઝ અને ટેકનિકલ, બરાબર. જનરલ સ્ટડી અને ટેકનિકલ. જનરલ સ્ટડીઝ તમે જુઓ મે-જૂન 2025માં, બરાબર. અત્યારે ભરતી બહાર પડી ગઈ છે, અત્યારે ફેબ્રુઆરી મહિનો હાલે છે, બરાબર. ફેબ્રુઆરી એટલે માર્ચ ચાલુ થઈ ગયો, સોરી ફેબ્રુઆરી શું ફેબ્રુઆરી કાલે પતી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, બરાબર. એટલે એપ્રિલ ને મે અથવા જૂનમાં તમારી એક્ઝામ હોઈ શકે. એટલે 2 મહિના છે તમારા GSના પેપર માટે. ત્યાર પછી તમે ટેકનિકલ જુઓ, ટેકનિકલની પરીક્ષા જૂન જુલાઈમાં હોઈ શકે છે, બરાબર. કાં તો જૂનમાં હોઈ શકે કાં જુલાઈમાં. એટલે 2 પેપર અલગ અલગ દેવાના થશે, GSનું પેપર અલગ અને ટેકનિકલનું પેપર અલગ. ઓકે, હવે એક્ઝામ પેટર્નની અહીંયા વાત કરીએ. સૌથી પહેલાં તમે સમજો GSનું પેપર 100 માર્કનું હશે. આની પહેલાં એવું હતું કે 300 માર્કનું આપણું પેપર એક જ દિવસમાં હતું, 3 કલાક 300 માર્ક કમ્પ્લીટ. પણ હવે હમણાં થોડી પેટર્ન બદલાઈ ગઈ છે, એટલે GSનું પેપર અલગ આવશે, 100 માર્કનું પેપર 60 મિનિટ, બરાબર. 60 મિનિટ આવશે તમને દેવામાં આવશે. 60 મિનિટની અંદર 100 માર્ક તમારે કવર કરવાના થશે. અને ખાસ તમારે ધ્યાન રાખવાનું છે, એનો સિલેબસનો વિડીયો મેં બનાવી દીધો છે, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ, ત્યાંથી તમે સિલેબસ જોઈ શકો છો. હવે બધી જ એન્જિનિયરિંગની એક્ઝામની અંદર સેમ આપણું 300 માર્કની પેટર્ન રહેશે. સિલેબસનો વિડીયો બનાવેલો છે તો એ જોઈ લેજો, બરાબર. એટલે GS આપણું 100 માર્કનું, ટેકનિકલ 200 માર્કનું. ટેકનિકલ એટલે જો હું ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાંથી આવું છું તો એનો મતલબ કે ઇલેક્ટ્રિકલ લાગુ પડશે. જે મિકેનિકલમાંથી આવતા હોય તો એને મિકેનિકલ, IT-માંથી આવતા હોય તો IT, કોમ્પ્યુટરમાંથી આવતા હોય તો કોમ્પ્યુટર, કેમિકલવાળા વિદ્યાર્થી મિત્રોને કેમિકલ એન્જિનિયરિંગના 200 ક્વેશ્ચન પૂછવામાં આવશે. એટલે 200 ક્વેશ્ચન, 200 MCQ, 200 માર્ક, બરાબર. સિમ્પલ ને સાદી. એટલે ટોટલ તમારા 300 માર્કમાંથી મેરિટ તમારું બનાવવામાં આવશે. આમાં તમે ક્વોલિફાઈ થઈ ગયા. તમારે ક્વોલિફાઈ થઈ જવાનો મતલબ કે તમે મેરિટની અંદર આવો છો તો તમારે ઇન્ટરવ્યૂ દેવા જવાનું થશે. ઇન્ટરવ્યૂ માટે તમને કોલ આવશે. ડન. અને બેયના કમ્બાઈન માર્ક થઈને તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ બનશે, તમને જોબ આપવામાં આવશે. આ પદ્ધતિ છે અત્યારે GPSCની, બરાબર. સેમ પદ્ધતિ તમારે આગળ બીજા વિદ્યાર્થી મિત્રો માટે પણ લાગુ પડશે જે તે સમયે ભરતી આવે ત્યારે. એજ્યુકેશન ક્વોલિફિકેશનની અંદર વાત કરો તો ભાઈ મેઇન વસ્તુ છે કે ભાઈ લેક્ચરર માટે છે ને BE-BTech કરેલું હોવું જોઈએ, બરાબર. એ ઉપરાંત માસ્ટર કરેલું હોય તો પણ સારું, મે બી ન કરેલું હોય તો પણ તમારે શું છે કે આગળ તો માસ્ટર કરવું જ પડશે, બરાબર. એટલે BE-BTech તો મિનિમમ સારામાં સારી યુનિવર્સિટીમાંથી, એટલે કે જે નોર્મલ આપણે AICTEની એપ્રુવ યુનિવર્સિટી હોય એમાંથી તમારે ફર્સ્ટ ક્લાસ કરેલું હોવું જોઈએ. અને PG પોસ્ટ ગ્રેજ્યુએશન, જે આ જે અસિસ્ટન્ટ પ્રોફેસર માટે ભાઈ પોસ્ટ ગ્રેજ્યુએશન ME-MTech કરેલું હોવું જોઈએ, બરાબર. PG જરૂરી છે અસિસ્ટન્ટ પ્રોફેસરની. જો તમારે પોસ્ટમાં જોબ જોતી હોય તો તમારે ME-MTech એટલે કે PG પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે ME-MTech તમે કોઈ પણ રિલેવન્ટ બ્રાન્ચની અંદર, જેમ કે મેં ઇલેક્ટ્રિકલ કરેલું છે તો ઇલેક્ટ્રિકલને રિલેવન્ટ બ્રાન્ચ છે તો જેમ કે ભાઈ ઇલેક્ટ્રિકલ મશીન્સમાં કરેલું હોય કે પાવર સિસ્ટમ છે, પાવર ઇલેક્ટ્રોનિક્સ છે, બરાબર. આવી જે કંઈ પણ મતલબ રિલેવન્ટ બ્રાન્ચ લાગુ પડતી હોય તો એની અંદર માસ્ટર કરેલું હોય તો તમે એની અંદર ફોર્મ ભરી શકો છો, બરાબર. એટલે આ એજ્યુકેશન ક્વોલિફિકેશન છે. ઓકે, એટલે આ બેઝિક માહિતી હતી કે ભાઈ જે કંઈ પણ ભરતી અત્યારે આવેલી છે તો અત્યારે તમે આ જોઈ લો તો તમને આગળ ભવિષ્યમાં પણ કામ લાગશે, બરાબર. મેઇન એક્ઝામ તમારે ખાસ ફોકસ કરવાનું છે કે ભાઈ પહેલું પેપર GSનું છે, 100 માર્કનું તૈયાર કરવાનું છે. પછી ટેકનિકલ છે, 200 માર્કનું તૈયાર કરવાનું છે, બરાબર. ટોટલ આપણી 300 માર્કની એક્ઝામ રહેશે, પણ અલગ અલગ દિવસે રહેશે. આ એક થોડુંક તકલીફવાળું કહી શકાય ભાઈ, અલગ અલગ દિવસે છે. બાકી બધું એક નકર પહેલાં તો એક જ દિવસમાં 300 માર્કનું થઈ જતું, એક ધક્કો ગાંધીનગર થવો પડતો, બરાબર. કે એક જ ધક્કામાં આપણે પતી જતું. પણ હવે 2 ધક્કા, એક પેપર બીજું પેપર, એના પછી પણ જોઈ લો કે લાગી જતા હોય તો આપણે કાંઈ વાંધો નથી. પગાર સારો છે, લાઈફ પોલિટેકનિકમાં એમાં બધી જગ્યાએ. પછી આપણે જે GEC છે, લાઈફ બધી સારી જ છે, બરાબર. પણ જેને ભણાવવાનો રસ હોય એ જ આની અંદર જાય, બરાબર. તમે ટેકલ કરી શકતા હો, જે વિદ્યાર્થીઓ તમારી સામે 50 બેઠા હોય, તમે ભણાવી શકતા હોય, તમે કન્વે કરી શકતા હોય, બરાબર. તમારી અંદર એ એટીટ્યુડ હોય તો તમે આની અંદર જાઓ. બાકી કેટલા બધા લોકો એવા હોય છે કે જે પરીક્ષા પાસ કરી લે છે, બરાબર, પણ ન્યા જઈને કન્વે નથી કરી શકતા. મતલબ કે મેઇન વસ્તુ છે કે ભણાવી નથી શકતા, તો ન્યા પછી એ લોકોને જોબમાં તકલીફ જ પડવાની છે. ભાઈ એક તો કાં તો ભાઈ એટલું ભણાવતા નથી આવડતું. ટેકનિકલ નોલેજ એક અલગ વસ્તુ છે ને ભણાવવું એક અલગ વસ્તુ છે, બરાબર.
હું આજ તમને વિડીયો બનાવું છું તો એક આમ જોવા જાય તો માહિતી આપવું ભણાવવું જ છે, તો હું ભણાવવાના જ ફિલ્ડમાં છું એટલે મને વાંધો ના આવે. પણ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને એવું હોય કે હાલો ભાઈ પગાર જોઈને એમાં નોકરીએ લાગી જાય, ભાઈ આટલો સારો પગાર છે આપણે લાગી જઈએ. પણ મેઇન વસ્તુ એ છે કે ભાઈ તમે કન્વે કરી શકશો કે નહીં. ત્યાં તમારી સામે 50 થી 100 વિદ્યાર્થી મિત્રો બેઠેલા હોય, બરાબર, તો એ તમે કન્વે કરશો, તમે એને ભણાવી શકશો, તમે એ લોકોને હેન્ડલ કરી શકશો, તો જ આની અંદર જવું, બરાબર. પરીક્ષા પાસ કરો એમ નહીં કે પરીક્ષા તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પાસ કરી જ લઈએ, ભાઈ પાછળથી બધાને ઘણા બધા વિદ્યાર્થી હોય છે એટલે એ લોકોને પ્રોબ્લેમ થતી જ હોય છે, બરાબર. બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ કરશો અથવા પર્સનલમાં મેસેજ કરજો. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.